સનાતન ધર્મ એ ધર્મ કે જે આપણી રક્ષા કરશે જો આપણે તેને બચાવીશું, આપણે એની રક્ષા કરીશું. અને આ જ પ્રયાસ માટે ગુજરાત ફર્સ્ટ યોજ્યું છે એક સંત સંમેલન. પહેલીવાર ઇતિહાસમાં એક ન્યૂઝ ચેનલ જ્યારે સનાતનની તરફેણમાં આવે અને સંત સંમેલન યોજે છે. અહીં સમજવાની વાત એ છે કારણ કે સંત સંમેલનમાં તો સંતો આવે અને સંતો એ કોઈ પણ સંપ્રદાય કે ધર્મના હોતા જ નથી, એ માત્ર માર્ગદર્શન આપનારા ધર્મગુરુઓ હોય છે. ત્યારે તેને લઈને શું માની રહ્યા છે કેટલાક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, સંતો, આ બધાની પ્રતિક્રિયા લઈ રહ્યા છે. અમારી સાથે ગાંધીનગરના મેયર પણ છે હિતેશભાઈ મકવાણા. હિતેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે બેન. પહેલાં તો આજે ગુજરાત ફર્સ્ટ એને હું આમ પણ ફર્સ્ટ કહીશ કે આવો સરસ મજાનો ધાર્મિક મેળાવડો એ એક સંત સંમેલન એક ન્યૂઝ ચેનલ કરતી હોય એ ખૂબ અભિનંદનને પાત્ર છે. આજના આ યુગમાં આપણા ધર્મની એની આસ્થાનું જે ધીરે ધીરે ક્યાંક ઓછું થતું જાય છે એ આસ્થાને ટકાવી રાખવા માટે, ધર્મને ટકાવી રાખવા માટે, એક સારા વિચારોને ઉજાગર કરવા માટેનું એક આ સરસ મજાનું પ્લેટફોર્મ ગુજરાત ફર્સ્ટે કર્યું છે. એટલે આખી ટીમને હું લાખ લાખ અભિનંદન આપું છું. પહેલાં તો આભાર આપના અભિનંદન માટે. હવે જ્યારે આપણે આ વાત કરી કે આજે પ્રયાસ કરવામાં આવ્યો છે, સાચી વાત છે, જ્યારે આધુનિકતા વધારે પડતી હાથમાં આવી જાય અને ધર્મનો છેડો છૂટી જાય તો ક્યાંક અધોગતિ પણ થાય. હવે અત્યારે આ સંત સંમેલન યોજાયું, એવા ઘણા બધા પરિવર્તન આપણે પણ જોયા છે અને ગીતામાં તો કહ્યું છે કે પરિવર્તન જ જે છે એ સંસારનો નિયમ છે. હવે અત્યારના પરિવર્તન, શું આપ માનો છો કે ધર્મગામી છે આ પરિવર્તનો અને આ જે બધા મૂલ્યો છે એ હવે જે આવનારી પેઢી છે, આપણું ભવિષ્ય છે, તેમાં પણ રોપાઈ રહ્યા છે? બિલકુલ. આજે આપ જુઓ છો કે અત્યારે આ સમય, આમ તો પોલિટિકલ વાત નહીં કરું પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ આપણા અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે સૌએ જોવાનો, આપણે નસીબદાર છે કે આપણને એ જોવાનો મોકો મળ્યો. કેટલાય લોકો પતી ગયા, કેટલા લોકો ખપી ગયા આ જોવાની આશાએ. અને આપણે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નોથી, એમના કરકમલોથી તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુનઃ થયો એ આપણે સૌએ જોયું છે. જે આસ્થાનું, હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર આપણું, એ જ રીતે આપણું પાવાગઢ જુઓ કે અનેક ધાર્મિક સ્થાનો, કે આપણી જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવાનું કામ થઈ રહ્યું છે. અને એ આવનારી પેઢી માટે સારું છે. આવનારી પેઢી આ અર્બન જે વિચારોમાં અત્યારે જે અર્બન જે ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ ખોવાતી જાય છે. એના માટે હું માનું છું કે આવી આ સભા જે આજે થઈ રહી છે એ ખૂબ ઉત્તમ ઉદાહરણ છે. બિલકુલ. એટલે એક તરફ જે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે એવામાં આ પ્રકારના જો પ્રયાસ કરવામાં આવે તો એ ખરેખર આપણી ભવિષ્યની પેઢીનું ઘડતર કરે છે. શાળાઓમાં અભ્યાસ મળે જ છે પરંતુ સાથે ધર્મનો પણ તો અભ્યાસ મળવો જોઈએ, એ મૂલ્યોનો પણ અભ્યાસ તો મળવો જોઈએ. હિતેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે આટલો સરસ તમારા વિચારો અમારી સાથે શેર કર્યા, આભાર આપનો. ધર્મને છોડવાની વાત નથી, સનાતનને છોડવાની વાત નથી, આધુનિકતાને પણ છોડવાની વાત નથી. વાત છે બધાને સાથે લઈને આગળ વધવાની. તો જ જીવન સુપેરે આગળ વધી શકે. ગીતાનું જ્ઞાન આપણે આત્મસાત કરીએ તો જ આધ્યાત્મિક ઉન્નતિની સાથે સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે. કેમેરામેન મનીષ દવે સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ.